समय थी रहो છો? हाँ कितने टाइम से आप यहाँ पे रहते हो? भाई मैं तो समझा ही नहीं ये वाह सही करा આ રસોડું છે એમ હા તમારું? હા વાહ, કેટલા લોકો આ ઘરમાં પરિવાર તમારો? 12-13 જણ 12-13 જણા આટલાની અંદર રહે? હા डा बनावे पिछला बनावे पिछला પીઠલા પીઠલા આમાંથી બને हाँ અને અને ભુજી છે ને હાથ ભુજિયા बनवाय છે હાથ ભુજિયા ભુજિયા પણ બને આમાંથી? એક ઘરની અંદર આ એક બીજો ભાગ છે, એક રસોડું છે. આ પાછળની તરફ આપણે આવી ગયા. ઓકે, અહીંયા શું રસોઈ થાય? આ બાજુ મોટો ભાઈ બનાવી ખાય. આ તમારે શું થાય? नहीं तो आ- मामा दे रहा આ મારે બાયરીની મોટી બેન. અચ્છા અચ્છા, તમારા પત્નીના મોટા બેન. હા તમે આમાં ગુજરાતી સમજ જ ના મરાઠી? હા મરાઠી તા થોડું થોડું ગુજરાતી, થોડું થોડું હિન્દી. હિન્દી? મરાઠી તા સમજતે અચ્છા, हाँ આ તમે શું કરો છો અત્યારે? ये क्या कर रहे हो आप? ये हाथ पकड़ते हाँ, ये अड़द है? पकड़ते, हाँ उड़द उड़द. हाँ उड़ीद तो इसको ये करके बाद में क्या करोगे आप? डा बनाओ अच्छा અચ્છા, આમાંથી દાળ બનાવવાની. અને डा बनावे पिछला बनावे पिछला પીઠલા પીઠલા આમાંથી બને हाँ અને અને ભુજી છે ને હાથ ભુજિયા बनवाय છે હાથ ભુજિયા ભુજિયા પણ બને આમાંથી? ભુજાય છે ભટુના ના હાથ ભુજિયા बनवाय છે. તમે અહીંયા કેટલા સમયથી રહો છો? हाँ कितने टाइम से आप यहाँ पे रहते हो? भाई मैं तो समझा ही नहीं ये वाह सही करा कितने कितने साल हो गए यहाँ पे आपको? 40-45 साल हो गए. कैसा कैसा पूरे दिन क्या करते रहते? आप क्या पूरे दिन क्या करते हो यहाँ पे? घर पे सब काम करते हो? खेती करते हो? दूसरा काज नहीं खेती का જ કામ. હા મિત્રો, આપણે સાપુતારા તરફ જઈ રહ્યા હતા અને ત્યારે વચ્ચે આ એક કાકાની લોકો કામ કરતા હતા અને અમે એમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો કે શું કરતો. કેટલા સમયથી કાકા, કિતને સાલ છે यहाँ पे हो आप? 40-45 40-45 साल છે. આપણી હોય હમ, એટલે 40-45 હોય. તમે ખેતી કરો છો? હા ખેતી કરે થોડી થોડી. હા, તમારું ઘર ક્યાં છે? હા ઘર બતાવશો મને, દેખાવશો ઘર તમારું ઘર? આ જાન અંદરથી જોવું છે, અંદરથી બતાવશો? મળે. જયરામભાઈ બતાવો તમારું ઘર બતાવો. 45 વર્ષથી જયરામ કે ભાઈ આ ઘરમાં રહે છે. ગરીબી થોડું થોડું ખેતી કરીને જીવે બસ. ખેતી કરીને જીવવાનું. આ તમારું ઘર છે? હા વરસાદમાં આપણે ડાંગર થાય, નાગલી થાય, ઓરોય થાય હા અને તુવેર થાય, નવળ થાય. આ આખું છે નું લાકડાનું વાંસનું બનેલું છે નું? હા આ બધી દિવાલો આ તો આ બાંબુ ના આવે, બાંબુ બાંબુનું વાંસનું બનેલું છે મિત્રો. બાંબુ ફાડીને બનાવવું પડે. અચ્છા, આ શું તમારું રસોડું છે? હા ચલો બતાવો. આ રસોડું છે એમ હા તમારું? હા વાહ, કેટલા લોકો આ ઘરમાં પરિવાર તમારો? 12-13 જણ 12-13 જણા આટલાની અંદર રહે? હા બધા આની અંદર સાથે? તમારા કેટલા દીકરા છે? મારો 3 દીકરા છે અને એક છોકરી 4. 4. અને દીકરાના લગ્ન થઈ ગયા બધાને? હા એના 2 છોકરા, એના પણ 3 છોકરા છે? પોરીને 2-3 છોકરી. અચ્છા, દીકરીને 3 છોકરીઓ છે. અને આ બધું આખો પરિવાર એક આ ઘરની અંદર રહે છે? હા હા બધું રે. અને રસોઈ ક્યાં બનાવો તમે? રસોઈ એટલે બનાવે. ચૂલા ઉપર? હા અચ્છા, અહીંયા જ બનાવવાનું. અને ખેતરે જવાનો સમય શું હોય તમારો? સવારમાં વહેલા સવારના 8 વાગે જાય. 8 વાગે આરામથી જાય. આરામથી જાવ? મોટી ખેતી ની કઈ નહીં, ખેતી નથી હા. એટલી બધી? નાની ખેતી એટલે 8-9 વાગી જાય. હા, નાની આરામથી. ખેતી છે એવું કે છે. નાની ખેતી છે એટલે 8 વાગે જાય તોય થઈ જાય. થોડુંક મિત્રો, બાકી અને થોડુંક મજૂર કરી લાવે એટલે જીવે એમ. ગુજરાન ચાલી જાય, હા. તમારું ઘર ચાલી જાય. એટલે થોડુંક તે ચાલે, થોડુંક આપણે બનાવે ખેતીનું
આ પાણી એટલે અહીંયા ચાલે. પાણી ભરીને અહીંયા બધું ઠંડુ હા. તમારા માટે કાકા અહીંયા માટલામાં પાણી ને બધું તમે ભરીને રાખો. પાણી પીવાનું પાણી ક્યાંથી આવે? પાણી આપણે એના પાઇપલાઇન નું પાઇપલાઇન નું. હા. અને ભરવા ક્યાં જવાનું? ભરવાના આટલી જ એટલે જ છે ને. હા અચ્છા, અહીંયા સુધી પાણીની હા, સુવિધા છે. પાછળ, હા પાણીની સુવિધા અહીંયા હા સુધી પહોંચી. ગામમાં આપણે બધા આ શું આની ઉપર રાખ્યું છે આ બધું તમારું? હા ઓઢવાનું ને પાથરવાનું ને બધું હા અહીંયા રાખ્યું છે. બધું બધો સામાન આટલા ઘરમાં આવી ગયો? બધું આટલે જ રહ્યું. આટલામાં જ છે એમ ને? હા આટલામાં બધું હોય બીને બનાવીને ખાઈ બીને બસ આટલામાં તમે મજૂરી ખેતી કરો છો, એ જો જમવાનું તમારું મોટો રાખેલું છે. ઘર ની મળે હે પછી બનાવે છોકરો આસ્તા આસ્તા બનાવે. ના સાચી વાત છે. ગરીબ પણ તમારું દિલ એટલું મોટું છે. કોઈ મહેમાન આવે તો આમ ભલે ગરીબ હોય બા. શું નામ છે તમારું બા? શું નામ છે તમારું? सुन गेली कामाला ऊस तोडाय હા, ऊस तोडाय गेली તમારું નામ શું છે? નામ क्या है आपका? નાવ શોધો चंद्र हाँ, आप क्या करती हो पूरा दिन? काय करू ही काम करत ખેતી ના જ કરે. ખેતીમાં. ખેતી આ તમારે શું થાય? नाही तो आ- मला दे रहा આ મારે બૈરીની મોટી બેન અચ્છા અચ્છા, તમારા પત્નીના મોટા બેન. હા મિત્રો, સાપુતારાથી 25 કિલોમીટર દૂર છીએ. અહીંયા કાકાએ કીધું કે પાણીની વ્યવસ્થા અહીંયા છે. એ લોકો ખેત મજૂરી પોતાનું ખેતીનું કામ કરી અને ગુજરાન ચલાવે છે. તમે શું દેખાડતા હતા બા? આમાં શું છે? હા એ વાને દાખવ ભાત ચોખા ચોખા છે? હા આપણે ડાંગર કે ડાંગર અચ્છા, ડાંગર. ગુજરાતીમાં. ડાંગર છે. હા આ જો આની અંદર ડાંગર છે. એ આખું અહીંયા આ રીતે એ લોકો સાચવીને રાખતા હોય છે. हाँ पूरे साल के लिए यहाँ पे रखते हो ये? और इसमें खातर है? हम इसमें खाते रहे अच्छा. खतर दिए ओ- तिकडून गुजरात लावून और આ શું છે? આ તો જો દવાનું ઘંટી છે. તમે વાપરો છો હજી? હા ઘંટી બરોબર આ જ છે. વાહ વાપરે આમાં માંડેલી નથી આમાં. અચ્છા, હજી પણ તમે આ ઘંટીમાં હા હા દળવાનું બનાવવું કામ? પડે. હા અચ્છા, બહાર નહીં જવાનું કે બહાર અહીંયા જ થઈ જવું જાય? પડે. હા વાહ મિત્રો, હજી આ સંસ્કૃતિ એ લોકોની સભ્યતા એ કહે છે ગરીબ છે પણ દિલના ખૂબ અમીર વ્યક્તિ છે. અને અમે જસ્ટ પસાર થયા અને એમની સાથે વાત કરી. તેણે કીધું આવો ઘરની અંદર હું બતાવું તમને. તો મિત્રો, આપણને અંદર એનું ઘર જે છે એ દેખાડી રહ્યા છે. આની અંદર હા બધું ખુલ્લું જ છે બધું. આખું ઘર એમનો એક ઘરની અંદર આ એક બીજો ભાગ છે, એક રસોડું છે. આ પાછળની તરફ આપણે આવી ગયા. ઓકે, અહીંયા શું રસોઈ થાય? આ બાજુ મોટો ભાઈ બનાવી ખાય. અચ્છા, એટલે ભાગ બે પાડી દીધા છે. આ મોટા ભાઈનું છે. એને અચ્છા, એનું ચાર અહીંયા લોકો રસોડું. એટલે આ ચાર બાજુ લોકો. બનાવે તે બાજુ બનાવે. અચ્છા, ખાવાનું એનો બાજુ. રૂમ છે. હા અચ્છા, તો શિયાળામાં તો અહીંયા બહુ ઠંડી અને વરસાદમાં હા. પાણી ને બધું બહુ ઠંડી લાગે. બહુ ઠંડી લાગે ને? હા આવતા રહ્યો. આખું ઘર મિત્રો એમનું એમણે બતાવ્યું આપણને. અને મહેમાન પોતાના હોય, જાણીતા હોય એવી રીતે આપણને બધું દેખાડી રહ્યા છે. जयराम काका, आप 40-50 साल से यहाँ पे है. હા आपका पूरा परिवार एक ही घर के अंदर हाँ. रहता है. મિત્રો, આખો પરિવાર કેટલા લોકોનો પરિવાર હશે તમારો? તો બાર તેર લોકો છે. 12-13 લોકો હજી એ એક જ ઘરની અંદર આ એક છતની નીચે રહે છે એ લોકો અને ખેતીનું કામ કરે છે કાકા. ખૂબ. અને અહીંયા કેવી મુશ્કેલી કોઈ પડે છે તમને? મુશ્કેલી કઈ નહીં પડે. નથી પડતી ને? પાણીની સુવિધા છે પાણી બધું. મિત્રો, અંદર જોઈ લાઇટ પણ છે. આ બધું લાઇટની પણ સુવિધા છે આની અંદર. અને આખો પરિવાર 13 જણાનો આ એક જ ઘરની અંદર રહે છે. આ શું છે કાકા સામે રહ્યું એ? આમાં છે શું છે? હાલ બતાવો. કોઈ બી વસ્તુ હા. આમાં બનાવવું પડે. અચ્છા, આની અંદર ખાંડવાનું હા ખાંડવાનું. શું બને? એટલે ચટણી ને એવું પછી બધું? આ ડાંગર ખાંડવાનું. અચ્છા, હા આ તમે એના જોઈ ચોખા શકો છો. બનાવવાનું. અચ્છા, હા આવું છે. આની અંદર ખાંડવાનું છે એવું ચટણી છે. ચટણી કૂટવાનું તો ચાલે બધું જ ચાલે. બધું ચાલે, કૂટવાનું ને બધું આની હા. અંદર. પાછળ શું છે કાકા? પાછળ કઈ નહીં લાકડા મૂકે એના છે. આ લાકડા હા આપણા? લાકડા જ છે આપણા. આ બધું આપણું લાકડા અચ્છા રોપેલા છે જમીનમાં. અચ્છા.
એ પાછું સુધી શિયાળામાં કે ઠંડીમાં કે એમાં લાકડાથી આનાથી ચૂલોય આનાથી ને જ સળગાવવાનો. હા હા રસોઈ બનાવવામાં પણ આજ જંગલમાંથી લાવે જંગલમાંથી લાકડા કાપી સૂકા એકદમ સૂકા લાકડા કાલા અને આખા વર્ષના લાકડા અહીંયા ભેગા કરી દીધા છે. હા ચોમાસામાં ચોમાસામાં એટલે જેઠમાનામાં આવું ભરી મૂકે ચોમાસામાં પછી બાળવાનું. અચ્છા હા આખા બધા લાકડા હોય આ ભેગા બધું કરી ભરી મૂકે ચોમાસા નીકળી જાય. દે. અને આ બાજુ પણ લાકડા છે બધા. અને એની ઉપર આ બધું ઢાકેલું છે એટલે ભીના ન થઈ જાય એટલે હા એ પાણી પડે પાણી નહીં ન પડે એટલે. એટલે સૂકું જ રહે. અચ્છા એટલે અને ખાલી અહીંથી તમારું ખેતર કેટલું દૂર છે? એ તો રહ્યા અચ્છા, આમાં જ. આમ જ. હા તે બાજુથી હા. અને આ બધું જ અચ્છા હા ભાઈ એ કાઢવાના છે હા પછી આમાં ખેતી થાય. ખેતી કરશો ધીમે ધીમે. હા હા આખી વાત કરે છે એમની. મિત્રો અમારા માટે આ એક નવો અનુભવ છે. અમે આ રીતે જસ્ટ સાપુતારા જવા માટે નીકળ્યા હતા અને વચ્ચે જયરામ કાકાના મળ્યા અમે. ખૂબ મજા આવી અને ખૂબ ભાવથી એમણે અમારી સાથે વાત કરી. એના માટે ખૂબ ખૂબ આભાર કાકા તમારો. ફરી કંઈક આવી નવી અતરંગી અલગ કોકની લોક સંસ્કૃતિની, કોકના ઘરની, કોકના વિચારો, એમની જીવનશૈલી વિશેની વાતો આપણે વાત ગુજરાતી પર કરતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. વાત ગુજરાતી પર.